નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં. વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર હું છું ગૌરવ રાણીંગા. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આજે પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. છેલ્લી 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો. કુલ 40 તાલુકામાં 1 થી 2 ઇંચ વચ્ચે અને 27 તાલુકામાં 2 ઇંચથી વધુ 14 ઇંચ સુધી વરસાદ નોંધાય છે. સુરત, ભરૂચ, નવસારી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પંચમહાલ, વડોદરા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. તો આજે હવે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી મધ્ય ભારત અને પશ્ચિમ ભારત તેમજ અરબ સાગરમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે છેલ્લી 24 કલાક દરમિયાન. અને ગુજરાતના છેલ્લા 24 કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો લગભગ તમામ વિસ્તારોમાં ગુજરાતમાં વાદળો જોવા મળ્યા છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે. સિસ્ટમની વાત કરીએ તો સરફેસ લેવલના પવનોનો ચાર્ટ જોઈએ તો ઓરિસ્સાની દક્ષિણે અત્યારે લો પ્રેશર સિસ્ટમ સ્થિત છે અને ચોમાસાની ધરી તેના નોર્મલ સ્થાનથી ઘણી દક્ષિણ દિશામાં સરકી ગઈ છે. અત્યારે ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનના વિસ્તારોથી લઈ અને લો પ્રેશર સિસ્ટમ સુધી ચોમાસાની ધરી જઈ રહી છે. આજે સાંજે, રાત્રે, આવતીકાલ સવાર સુધીમાં સરફેસ લેવલ ઉપર તીવ્ર અસ્થિરતાનો માહોલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જે તીવ્ર થંડર સ્ટોર્મને જન્મ આપી શકે, તીવ્ર થંડર સ્ટોર્મ બની શકે છે. આ અસ્થિરતામાં 850 એચપીએ લેવલ ઉપર જોઈએ તો એક બહોળું સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમથી લઈ અને સૌરાષ્ટ્ર ગુજરાતની દક્ષિણે અરબ સાગર સુધી છે અને આજે સાંજે રાત્રે તે વધુ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી એક સ્ટ્રોંગ ટ્રફ રચાશે અને 850 એચપીએ ઉપર એક્સિસ ગુજરાત ઉપરથી લઈ અને લો પ્રેશર સિસ્ટમ સુધી પસાર થઈ રહી છે. અસ્થિરતાની વાત કરીએ તો 850 એચપીએ લેવલ ઉપર આજે રાત્રે, આવતીકાલ સવાર સુધીમાં તીવ્ર અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 700 એચપીએ લેવલ ઉપર પણ બહોળું સર્ક્યુલેશન બંગાળની ખાડી, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને ગુજરાત લાગુ વિસ્તારોથી લઈને અરબ સાગર સુધી અત્યારે રચાયેલું છે, જે પણ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને આજે રાત્રે, આવતીકાલ સવાર સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને અરબ સાગર સુધીના વિસ્તારો ઉપર આવી શકે છે. તેને લઈને વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવાઈ શકે છે. આજે આ સિસ્ટમને લઈને 16 જુલાઈ અને આવતીકાલે 17 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતાની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આવતી 24 કલાકમાં. અને ગાજવીજના પ્રમાણમાં તીવ્ર વધારો થાય અને અમુક સ્થળે ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં મધ્યમથી લઈ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ 2 થી 3 ઇંચ સુધીનો અને તીવ્ર ગાજવીજવાળા વિસ્તારમાં 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે. ભરૂચ, નર્મદા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા તીવ્ર ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ અને ક્યાંક તેથી વધુ. ઉત્તર પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલ, મધ્ય ગુજરાત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં પણ તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી લઈ ભારે વરસાદની શક્યતા આવતીકાલ સવાર સુધીમાં. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ અને એકલ દોકલ સ્થળે 5 થી 7 ઇંચ વરસાદ મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતમાં નોંધાઈ શકે. તીવ્ર ગાજવીજ, ભયંકર થંડરસ્ટોર્મ થઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તે પહેલાં ઉત્તર ગુજરાતની વાત લઈ લઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તારમાં પણ તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી ક્યાંક ક્યાંક 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે આવતી 24 કલાકમાં. સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે. વરસાદના પ્રમાણમાં ગઈકાલ કરતાં વધારો થઈ શકે. સાંજે અને રાત્રે રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લો, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ બની શકે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ આસપાસના વિસ્તારો, જસદણ, રાજકોટ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગરથી લઈ અને દેવભૂમિ, દ્વારકા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય આવતી 24 કલાકમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે. જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ બનશે ત્યાં વધુ વરસાદ, 2 થી 4 ઇંચ વરસાદ અમુક વિસ્તારોમાં
અને એકલ દોકલ સ્થળે 5 ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ ભારે વરસાદ 2 થી 3 ઇંચ સુધી અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આજે ધોધમાર વરસાદની શક્યતાઓ. પૂર્વ કચ્છ અને કચ્છના કાંઠા વિસ્તારો તેમજ બોર્ડર વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય. આગળના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાનો છે. તેની ખાસ અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.